હાલ ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે ખેડૂતો કંઈક નવીન કરીને સદ્ધર બનતા હોય છે। સરકાર દ્વારા પણ ખેડૂત પોતે સદ્ધર બને તે માટે અનેક યોજનાઓ અને સહાયો અમલમાં મૂકવામાં આવી છે। આજના સમયમાં ખેડૂતોને કંઈક નવીન કરવાનો અભિગમ ધરાવે છે, જેને કારણે ખૂબ જ ઓછા ખર્ચ સામે મહત્તમ ઉત્પાદન મેળવી સારી નફાયુક્ત કમાણી કરી રહ્યા છે। ખેડૂત દ્વારા નવી નવી ટેકનિકો અપનાવવામાં આવે છે, જેને કારણે મહત્તમ ઉત્પાદન મેળવી શકે છે। વાત કરવામાં આવે તો દૂધી, કારેલા જેવા કે જે વેલા ઉપર શાકભાજી થાય છે, તેમાં નવી ટ્રીક અપનાવીને 1 થી 1.5 મણની સામે 3 થી 4 મણનો ઉતારો કેવી રીતના મેળવી શકાય તેની ટ્રીકની આજે વાત સૂચવવામાં આવી છે। મારું નામ હીરજી પિંગરાડિયા, ગામ માલપરા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ। હવે હું તમને આજ એક દૂધી પાક વિશેની વાત કરું તો દૂધી એવો પાક છે કે જે બધી રીતે ગુણકારી છે અને ડૉક્ટરો બીમાર હોય ને તો એમ કહે ભાઈ તમે દૂધીનું શાક ખાજો, એટલે દૂધીનો રસ પીજો। વસ્તુનો ખ્યાલ આવ્યો નિરીક્ષણમાંથી કે દૂધીનો વેલો 5-7 ફૂટનો થાય ત્યારે તરત એને ફૂલો શરૂ થઈ જાય છે અને ફૂલો શરૂઆતમાં આમ લાંબો દાંડલો અને છેડે ફૂલ, એવા ફૂલ શરૂ થાય, એ નર ફૂલો છે। એનું દૂધી ન થાય, દૂધી માટે જરૂરી ખરા પણ નર ફૂલો છે અને વેલા ઉપર નર ફૂલો શરૂ થઈ જાય પછી ગમે એટલો વેલો આગળ હાલે એમાં બધા નર ફૂલો જ આવે છે, ક્યાંય માદા ફૂલ વચ્ચે આવતું નથી। તો માદા ફૂલ ન આવે ત્યાં સુધી દૂધી ન લાગે। તો પછી જોયા કર્યું કે એને કેવી રીતે, તો પછી દૂધી ક્યાં લાગે છે, તો એમ કરતી જોતાં એવો ખ્યાલ આવ્યો કે વેલો ઘણો લાંબો થઈ જાય પછી એને કંઈક ઈચ્છા થતી હોય પ્રકૃતિ તરફથી, એટલે નવી શાખાઓ ફોડે છે અને નવી શાખા ફૂટે એમાં શરૂઆતમાં માદા ફૂલ આવે છે 1-2, વેલો લોટકો હોય તો 4-5 પણ આવે અને વળી નર શરૂ થઈ જાય છે। નર શરૂ થઈ ગયા પછી વેલો પાછો વળી લંબાઈમાં ચડી જાય છે, મંડે છે બચવા, એટલે ખૂબ વાનસ્પતિક વિકાસ અને ફળ ઓછા એવું પરિણામ હતું। એને બદલે એવો વિચાર થયો કે આપણે 2-3 નરને રાખ્યા હોય અને બાકી આ વધતો વેલો છે એને બંધ કરી દીધો હોય તો, એટલે એવો પ્રયોગ શરૂ કર્યો કે ભાઈ વેલો 5-7-8 ફૂટનો થઈ જાય અને માથું કાપી નાખો, એટલે ખોરાક પાણી શરૂ રાખ્યા હોય અને માથું કાપી નાખ્યું એટલે એના પાંદડે ગાંઠમાંથી નવી શાખા ફૂટે અને નવી શાખા ફૂટે એમાં જોયું કે શરૂઆતના પાંદમાંથી માદા ફૂલ આવે, પછી માદા ફૂલ આવે, બહુ લોટકો વેલો હોય તો 3-4 માદા ફૂલ આવે અને વળી નર શરૂ થઈ જાય। નર શરૂ થઈ ગયા પછી પાછો એ નર જ આવવાના છે, વચ્ચે ક્યાંય તો શું, એટલે અમે એવો વિચાર કર્યો કે આને લાવો 2-3 નર રાખી માથું કાપી લીધું હોય તો, અને એવી રીતે શરૂ કર્યા પછી અમને એમ લાગ્યું કે આમાં તો વેજીટેરિયનનો વાનસ્પતિક વિકાસ એકદમ ઓછો અને દૂધીનું પ્રમાણ ઘણું બધું વધારે। મિત્રો જુઓ તમે, આ વેલો એમનામ એની મેળે આગળ વધતો જ તો આ બધા નરફૂલો આવીને આમાં સુકાઈ ગયા છે, આ નરફૂલ જ છે, આ નરફૂલો આગળ હાલે એમના, આમાં ક્યાંય માદા ફૂલ વચ્ચે આવશે જ નહીં, આ બધા નરફૂલો જ છે। તો શું, તો એનું આ ડોખ તમે કાપી લો એટલે એ બધી નવી શાખા ફૂટશે અને નવી શાખા ફૂટે એટલે જુઓ આવા માદા ફૂલ શરૂ થઈ જાય। આ માદા હતું સુકાઈ ગયું છે, આ માદા ફૂલ કે જેને દૂધીનો આકાર હોય અને પૂંછડીએ ફૂલ હોય, આ માદા ફૂલ છે, આ માદા ફૂલ છે। માદા ફૂલ બધા પૂરા થાય, જુઓ અહીં પાછા નર શરૂ થઈ ગયા, આ માદા ફૂલ આ નર છે, આ નર છે, આ નર છે, તો 3 નર રાખીને આનો ડૂંક તમે કાપી લો એટલે ફરી અહીંથી નવી શાખાઓ ફૂટશે। અને જો વેલો નીચે હોય જમીન ઉપર તો એને કોઈ ગાંઠ ઉપર પાવડો ભરીને માટી નાખી દેવાની, એટલે ત્યાં મૂળ હોડવાયો મૂકી દે। એક બાજુથી આપણે માદા ફૂલ વધારે લીધા અને એક બાજુથી એને ખોરાક વધારે મળે એવું કર્યું કે જેને હિસાબે 1 મણ દૂધી મળતી હોય એટલા વેલામાંથી તમને 2.5 મણ દૂધી માત્ર બુદ્ધિના ઉપયોગથી મળે છે। જેમાં પ્રગતિશીલ ખેડૂત અને ખેતી વિશે તજજ્ઞ હીરજીભાઈ ભીંગરાડિયા દ્વારા જણાવવામાં આવી કે ખેડૂત માત્ર બુદ્ધિનો ઉપયોગ કરીને સમયાંતરે વેલાની જો ડૂખ કાપવામાં આવે તેમજ નર ફૂલ સમયાંતરે દૂર કરવામાં આવે તો માદા ફૂલમાંથી મોટી પ્રમાણમાં દૂધી સહિતના વેલા પરના શાકભાજીનું વધુને વધુ મહત્તમ ઉત્પાદન ખેડૂત મેળવી શકે છે અને નફાયુક્ત કમાણી કરી શકે છે, જે અંગે સરળ ટ્રીક હીરજીભાઈ ભીંગરાડિયા દ્વારા સૂચવવામાં આવી છે।